2 વર્ષ સુધી એક વ્યક્તિના પરિવારને એવું બતાવવામાં આવે છે કે એમનો દીકરો ઓસ્ટ્રેલિયામાં જોબ કરે છે, બહુ સારી એવી પોસ્ટ ઉપર જોબ કરે છે, પરંતુ 2 વર્ષ પછી એ પરિવારને ખ્યાલ આવે છે કે એમના દીકરાનું આજથી 2 વર્ષ પહેલાં મર્ડર થઈ ગયું હોય છે અને ત્યારબાદ એક ફેક્ટરીમાં ઊંડો 12 ફૂટ ખાડો ખોદી અને એમના દીકરાને દાટી દેવામાં આવ્યો હોય છે. ઘટના છે જામનગરની અને પોલીસ રિપોર્ટ પ્રમાણે જિગ્નેશ અને પૃથ્વી નામના 2 પતિ પત્ની રહેતા હોય છે. બંને વચ્ચેની અનબનને કારણે એની પત્ની એના પતિનું મર્ડર કરવાનું નક્કી કરે છે અને આમાં એની પત્નીનો સાથ આપે છે નિલેશ નામનો એક ત્રીજો વ્યક્તિ. પોતાના પતિના ડ્રિંકમાં સાયનાઇડ ભેળવી દે છે અને ત્યારબાદ એના પતિનું મર્ડર કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ એક ફેક્ટરીમાં 12 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી અને એના પતિની લાશને દફનાવી દે છે અને ત્યારબાદ કોઈને શક ન જાય એટલે ફરીથી ખાડો બૂરી અને ઉપર કોન્ક્રીટ ફિટ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ 2 વર્ષ સુધી એ જિગ્નેશના પરિવારને પણ એવું બતાવે છે કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે અને નોકરીના કારણે અને ત્યાંના નિયમને કારણે એ પરિવારના કોઈ પણ વ્યક્તિ સાથે વાત પણ નથી કરી શકતો. બધા સામાજિક પ્રસંગોમાં પણ એ પોતે એકલી હાજરી આપે છે. પરંતુ 2 વર્ષ પછી કંઈક એવી ઘટના બને છે કે જેને લીધે સંપૂર્ણ સત્ય એ પરિવારની સામે આવી જાય છે. 2 વર્ષ પછી જિગ્નેશના પરિવારનો એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કરે છે અને આ બાબતે કે ઓસ્ટ્રેલિયામાં જિગ્નેશ ક્યાં રહે છે આ તમામ વિગત જ્યારે જિગ્નેશના પત્નીને પૂછવામાં આવે છે એટલે ત્યારે તે ગોળ ગોળ જવાબ આપે છે અને આના લીધે એના ઉપર શક જાય છે અને ત્યારબાદ આ પરિવાર પોલીસ કેસ કરે છે અને ત્યારબાદ આ સંપૂર્ણ સત્ય છે એ સામે આવે છે. ખાસ કરીને આપણે મૂવી જોતા હોય દ્રશ્યમ પ્રકારનું મૂવી કે જ્યાં ક્રિમિનલ મર્ડર કરી અને ત્યારબાદ લાશ છુપાવી દે છે અને છેલ્લે સુધી લાશ નથી મળતી, પરંતુ મૂવી અને રિયલ લાઈફમાં બહુ ફરક હોય છે અને આ ઉદાહરણ ઉપરથી તમે આ ઘટના ઉપરથી તમે સમજી શકો છો.